ખેડૂત ભાઈઓ, આ વર્ષની આપણી સૂકા લાલ મરચાની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે સૂકું લાલ મરચું આપણા ગુજરાતમાં સૌથી વધારે જે વિસ્તારમાં તૈયાર થાય છે એ વિસ્તારો છે આપણા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત. અને સૌથી મોટું વેચાણ કેન્દ્ર આપણા ગુજરાતનું લાલ મરચાનું હોય તો એ આપણું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે. હવે મરચાની સિઝન જ્યારે શરૂ થઈ છે ત્યારે આ વર્ષમાં મરચાના ભાવ અત્યારના સમયમાં જે ચાલી રહ્યા છે એને ગયા વર્ષના મરચાના ભાવ આપણને જે મળ્યા હતા એની સાથે આપણે સરખાવીએ તો ભાવોમાં સિઝનની શરૂઆતથી લગભગ 30% વધારે ઘટાડા સાથે આપણો ખેડૂત પરિવાર માલ વેચી રહ્યો છે. આ સ્થિતિમાં એકંદર આખા દેશનું ચિત્ર કેવું છે અને આપણું ઉત્પાદન કેટલું, કયા વિસ્તારમાં કેવો માલ છે, શું પરિસ્થિતિ છે, એના ઉપર આપણે આજના વિડીયોમાં એક આંકડાકીય ચર્ચા સામાન્ય રૂપમાં કરીએ છીએ. તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 10 જાન્યુઆરી 2025 શુક્રવારનો દિવસ છે. આપણે મરચાની વાત કરવી છે ત્યારે મરચાનું જે ઉત્પાદન છે આપણું, એ આપણા રાષ્ટ્રીય ઉત્પાદનને આપણે જોઈએ તો આપણા દેશમાં ગયા વર્ષમાં વર્ષ 2024ના સિઝન ગાળા દરમિયાન આપણું દેશનું જે ઉત્પાદન છે સૂકા મરચાનું, એ ઉત્પાદન લગભગ 20 લાખ ટન જેટલું છે. આખી દુનિયામાં સૌથી મોટા મરચાના ઉત્પાદક તરીકે આપણે ભારતીય ખેડૂતો છીએ. ભારત દુનિયામાં સૌથી વધારે મરચાનું ઉત્પાદન કરે છે. સાથે સાથે સૌથી વધારે મરચાનો ખોરાકમાં ઉપયોગ પણ આપણે ભારતીયો જ કરીએ છીએ. આપણું જે કુલ ઉત્પાદન 19 થી 20 લાખ ટનનું ગયા વર્ષનું છે, ત્યારે આ જે આપણું ઉત્પાદન છે એમાંથી લગભગ 70% જેટલી વપરાશ આપણે ત્યાં ભારતની અંદર આપણી જ ઘરેલું રસોડા વપરાશમાં વપરાઈ જાય છે. 30% જેટલો માલ આપણે ત્યાંથી નિકાસ થાય છે. હવે જ્યાં નિકાસ થાય છે આપણો માલ, એ નિકાસ આપણે જ્યાં કરીએ છીએ એ દેશો છે શ્રીલંકા, બાંગ્લાદેશ, અમેરિકા ઉપરાંત થાઈલેન્ડ, મલેશિયા અને આરબ દેશો તમામ, સંયુક્ત આરબ અમીરાત અને સૌદી અરબ સહિતના દેશોમાં આપણું મરચું જાય છે. હવે ગયા વર્ષમાં આપણે જોઈએ તો મરચાનો આ સિઝન દરમિયાનની ભાવ ડાયરી જે છે એને આપણે ખોલી અને ભાવ જાણીએ તો ગયા વર્ષમાં આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આ સમયગાળા દરમિયાન, એટલે કે જાન્યુઆરી મહિનાની શરૂઆત, ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આપણા માલના ભાવ જે આવતા હતા એ સારી ક્વોલિટીમાં 4,500 રૂપિયા સુધી આપણને ખેડૂતોને ભાવ મળતા હતા. અત્યારે જે ભાવ મળી રહ્યા છે આપણને એ સારામાં સારી ક્વોલિટી આપણે વેચી રહ્યા છીએ 3,000 રૂપિયાની આસપાસ. આ સ્થિતિ જે છે એની સામે દેશના જે મુખ્ય બજારો છે ત્યાં એકંદર ભાવની સ્થિતિ શું છે? તો આપણા દેશની અંદર મરચાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર એટલે આંધ્રપ્રદેશ રાજ્ય. આપણા કુલ ઉત્પાદનમાંથી લગભગ 45% જેટલો હિસ્સો આંધ્રપ્રદેશ રાજ્યમાંથી આવે છે. ત્યારબાદ બીજા ક્રમે કર્ણાટક છે, ત્રીજા ક્રમે તેલંગાણા છે, ત્યાર પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આપણે ગુજરાત, રાજસ્થાન, આ બધા પ્રદેશો ત્યાર પછી આવીએ છીએ. અને આપણા આટલા પ્રદેશોમાં લાલ મરચું વધારે પ્રમાણમાં તૈયાર થાય છે, કારણ કે આપણા આટલા વિસ્તારોનું વાતાવરણ લાલ મરચું તૈયાર થાય એવા પ્રકારનું આટલા જ વિસ્તારોમાં છે. કુદરતી રીતે વાતાવરણની જે જરૂરિયાત હોય એ જરૂરિયાત કેટલાક વિસ્તારોમાં નથી, એટલે ત્યાં લીલું મરચું તૈયાર થઈ શકે છે, પણ એમાંથી પાકી અને લાલ મરચું થાય અને એ લાલ મરચાનો પાવડર કરીને આખું વર્ષ વાપરી શકાય એવી ક્વોલિટી બાકીના વિસ્તારોમાં નથી બનતી. જ્યાં બને છે એ વિસ્તારો એટલે આંધ્ર, તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણાનો કેટલોક હિસ્સો. હવે જ્યાં વધારે ઉત્પાદન હોય ત્યાંના મોટા માર્કેટો હોય, તો આંધ્ર અને તેલંગાણા આ બે રાજ્યો જે છે ત્યાં સૌથી મોટા બજારો છે. આંધ્રમાં ગંટુર એટલે આખી દુનિયાનું સૌથી મોટું મરચાનું માર્કેટ આપણે એને કહી શકીએ. આપણા દેશનું તો મોટું માર્કેટ એ છે જ, પણ આખી દુનિયાનું મોટું માર્કેટ એટલે ગંટુર મરચા માર્કેટ. ત્યાર પછી ખમ્મમ, ત્યાર પછી વારંગલ અને મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લાનું બેડિયા
આપણા ગુજરાતનું ગોંડલ. એટલે આ જે તમામ માર્કેટિંગ યાર્ડો છે એ તમામ માર્કેટિંગ યાર્ડોમાં ગયા વર્ષની સરખામણીમાં સારા માલથી લઈ અને નીચેના માલની દરેક કેટેગરીમાં ભાવમાં લગભગ 30 થી 32% જેટલો આ વર્ષમાં ઘટાડો છે. હવે ઘટાડાનું જે કારણ અત્યારે બતાવવામાં આવી રહ્યું છે વેપારીઓને બજાર તરફથી એ એવું છે કે ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં બહુ જાજુ વધ્યું નથી. સામાન્ય રૂપમાં જે થોડો ઘણો વધારો થતો હોય એવો વધારો ઉત્પાદનમાં છે. પણ ગયા વર્ષના ઉત્પાદનમાંથી ખૂબ મોટો માલ મોટી વ્યાપારી કંપનીઓ પાસે મોટા જથ્થામાં ગયા વર્ષનો માલ પડેલો છે. અને ગયા વર્ષનો માલ જ્યારે મોટા જથ્થામાં મોટી કંપનીઓ અને મોટા વેપારીઓ પાસે પડ્યો હોય ત્યારે એમના તરફથી નવી ખરીદી તરફ રસ ઓછો હોય અને માર્કેટની અંદર જ્યાં એ લોકો નિકાસ કરતા હોય કે સ્થાનિક બજારમાં વેચતા હોય ત્યાં જે કાંઈ માંગ હોય એ માંગને પહોંચી વળવા માટે પોતાની પાસે જે માલ સંગ્રહિત હોય કોલ્ડ સ્ટોરેજની અંદર એ માલમાંથી મોટા ભાગનો જથ્થો એ લોકો બજારમાં ઉતારતા હોય છે અને પોતાનો જૂનો માલ ખાલી કરવાની પેરવીમાં મોટા વેપારીઓ જ્યારે હોય ત્યારે નવા માલની ખરીદી છે એ ઓછી થતી હોય છે. આવતા દિવસોમાં એટલે કે સિઝન પૂરી થવા આવે એ દરમિયાન વચ્ચેથી નવી ડિમાન્ડ અને નવી જરૂરિયાતો ઊભી થાય અને નવો માલ મોટા પાયે વેપારીઓ તરફથી ખરીદવાની શરૂઆત થાય તો આપણા માલના ભાવમાં સુધારો થવાની શક્યતા છે. અર્થાત ગયા વર્ષના લાંબા પહોળા ખેંચાઈ આવતા જથ્થાને જો ધ્યાનમાં લેવામાં આવે તો અત્યારના સમયમાં જે જગ્યાએ બજાર છે ત્યાંથી બજાર આગળ વધે, ઝડપથી આગળ વધે અથવા તો જાજુ આગળ વધે એવી શક્યતાઓ વેપારી વર્ગ તરફથી ઓછી બતાવવામાં આવી રહી છે. હવે મરચું એ એક એવો પાક છે, મસાલા પાક છે કે મસાલા પાકને ચડાવ ઉતાર જે મસાલા પાકની અંદર આવતા હોય છે એ ખૂબ ઝડપથી પણ આવતા હોય છે અને ખૂબ અસરકારક રૂપમાં પણ આવતા હોય છે. એટલે દુનિયાના બાકીના ભાગોમાં જ્યાં આપણી નિકાસ થાય છે એ નિકાસના જે સેન્ટરો છે એ સેન્ટરો પર બાકીના વિસ્તારમાંથી જે કાંઈ થોડો ઘણો માલ આવતો હોય એ માલ પર અસર થાય બીજા કોઈ કારણોસર કે જેની અત્યારે આપણી પાસે કોઈ માહિતી ન હોય પણ એવી કોઈ અસર ઊભી થાય અને બીજી જગ્યાએથી આવતા માલ જે છે એની ઘટ પડે અને આપણો માલ વિશેષ માત્રામાં નિકાસના રસ્તે ચડે તો આપણને સારા ભાવો મળવાની શક્યતા છે. મિત્રો, મરચું દુનિયાનું સૌથી વધારે ઉત્પાદિત મસાલા ઉત્પાદન ભારતમાંથી જ્યારે થાય છે ત્યારે અને આપણા ગુજરાતમાં એનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને આપણા કેટલાક ખેડૂતો માત્ર મરચાની ખેતી પર જ ટકેલા હોય છે ત્યારે મરચા પરની આ આપણી જે સામાન્ય ચર્ચા છે, ખાસ કરીને આંકડાને લગતી આ જે ચર્ચા છે આપણી, એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો આ જે માહિતીઓ છે માહિતીના આધારે અત્યારના સમયે પોતાના માલનો નિકાલ કરવો, થોડા દિવસ માટે સંગ્રહ કરવો, લાંબા ગાળા માટે સંગ્રહ કરવાનું વિચારવું કે શું કરવું એનો નિર્ણય લેવા માટે આ મુદ્દાઓ ઉપર વિશેષ અભ્યાસ કરી શકે એટલા માટે આપણે આજે આ એપિસોડ જ્યારે તૈયાર કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.